હું તિથલના દરિયા કિનારે અહીં ગાઈડનું કામ કરું છું અને વલસાડ તાલુકામાં આવતા તમામ ટુરિસ્ટોને હું વલસાડ તાલુકાનું દર્શન કરાવું છું. અને મારું નામ છે રાજુ ગાઈડ. એમ મારું નામ છે રાજુ પટેલ, પણ આપણા વલહાડવાળા છે ને બધાને પછાડી ટેગ લગાડી દે અને મારો ટેગ લાગી ગયો ગાઈડ. એવી તો ઘણા બધા ટેગ લાગે. દાખલા તરીકે શંકર દોદરા કાળુ, એક જણનું નામ છે શંકર દોદરા કાળુ. એકવાર ગામમાં જાન આવેલી, જાનમાં લડાઈ થયેલી, એને 5-6 માણસના ચપ્પુથી દોદરા કાઢી નાખલા. એનાથી એનું નામ પડી ગયું શંકર દોદરા કાળુ. બીજો એક વ્યક્તિ હતો, તેનું નામ હતું પ્રવીણ વિદ્નુ. પ્રવીણ વિદ્નુ ખજૂરી પર તાળી કાઢવા માટે ચડાવ્યો ઉપર. પોલીસવાળા એને પથ્થર માર્યો, ઉપર પ્રવીણને પથ્થર નહીં માર્યો, એને નીચે વિદ્નુ મારી ગયું. એટલે પોલીસવાળા ત્યાં જ મરી ગયો. એવા ઘણા બધા બીજા છે, દાખલા તરીકે બાબુ બુલેટ, અંબુ ટીકડી, બધા ઘણા માણસો છે. અને આ સ્પ્રે મારે લગાવવા પડે. આ કોઈ ટુરિસ્ટ લોકોને ઇમ્પ્રેસ કરવા માટે નથી. એકચ્યુઅલી હું ભાગલ નામના એક ગામમાંથી આવું છું. ત્યારે પેલી માછડ લોકો બસમાં બેહે, એ બસમાં હું આવું છું. પછી એ લોકો માલવણમાં ઉતરી પડે, માલવણથી પેલા દારૂવાળા બેહે, એટલે પછી મારી હાલત બહુ ખરાબ થઈ જાય. એટલે મારે આ લગાવવા પડે છે. એ હારા આજકાલ આજે કોઈ ટુરિસ્ટ કેમ નથી આવતો ભાઈ? Are you a guide? હા સાહેબ, મારું નામ છે રાજુ ગાઈડ. તમારું નામ શું? RJ પટેલ. ઓ પટેલ છો? હા. તો ભાઈ ગુજરાતીમાં વાત કરો ને સાહેબ. તેવું છે ને કે વર્ષોથી અમેરિકા રહી ગયો છું ને, તો હવે તેવું પડી ગયું છે ઇંગ્લિશમાં બોલવા. તો અહીંયા ક્યાંથી ટપાઈ ગયા? ગુજરાત ફરવા આવ્યો છું. ગુજરાત ફરવા આવ્યા છો? હા, હમણાં સૌરાષ્ટ્ર ફરી આવ્યો, પછી ચરોતર ફરી આવ્યો, અને હવે જેનો ગુજરાત અહીંયા વલસાડ. અને ચરોતરથી અહીંયા આવ્યા છો એમ? હા સાહેબ, તમે વલસાડ આખા ગુજરાત જિલ્લાના સૌથી સર્વશ્રેષ્ઠ સ્થળે ઉભા છો સાહેબ. હા, લાગે. આજે વલસાડ સાહેબ. હા. ચાલો હું તમને બતાવું છું વલસાડ તાલુકો. ચાલો. એક મિનિટ પહેલા આપણે થોડી ચોખવટ કરી લઈએ. ચોખવટ કેવી? તમે બીજા ગાઈડની જેમ જુડતું તો નહીં બોલતા ને? ના સાહેબ ના, મને ખબર છે તમારો પ્રોબ્લેમ શું છે. શું? તમે સાહેબ અત્યારે ચરોતરથી આવ્યા છો ને, હા. એટલે તમને દરેક માણસ જુઠ્ઠા લાગે છે સાહેબ. પણ સાહેબ આ ચરોતર નથી, આજે વલસાડ. હવે તેવું કહેવાનું ને સમાજમાં રહેવાનું. ચાલો સાહેબ. એક મિનિટ, બીજી એક ચોખવટ. બીજી કઈ ભાઈ? રૂપિયા કેટલા રહેશે ભાઈ? રૂપિયા સાહેબ એવું ને સાહેબ, એમ તો રોજના મેં 200 રૂપિયા લે એમ, પણ તમે અમેરિકાથી આવ્યો કીધું એટલે 300 રૂપિયા આપજો. કહેવાય ગયું. ને બપોરનું જમવાનું ને સાંજનું પીવાનું. ઠીક છે, ચાલો. ઓકે, હા. ચાલો તો અમને તમને બતાવું છું તિથલ દરિયો. હા. સાહેબ જો, સરસ. આ છે તિથલ બીચ. સાહેબ અહીંયા બધા બિંદાસ આવે છે. ત્યાં જો બિંદાસ આવે છે, નાય છે, ખાય ને પી છે સાહેબ. હા. સાહેબ નાવા માટે એ લોકો પહેલા પોતાનો શર્ટ ઉતારે છે, હા. પછી પોતાની ગંજી ઉતારે છે, હા. અને પછી બસ. કેમ સુધી ભાઈ ફેમિલી ઓડિયન્સ છે. ઓ ફેમિલી. હા. ચાલો સાહેબ એવી વાત નહીં કરતો. સાહેબ આ બાજુ જમણી બાજુએ એક મિનિટ, પેલા લોકો શું કરે છે ઝાડ પાછળ? ઝાડની પાછળ હા. પેલા છોકરા છોકરીઓ. હા. સાહેબ મારે નહીં કહેવાય સાહેબ. સાહેબ તમે અત્યારે તક ફેમિલી ઓડિયન્સ છે. હા, ઓકે. ચાલો સાહેબ, તો આ છે. હવે હું તમને અહીંયા સાંઈ બાબાના મંદિર લઈ જાઉં છું. તે હા. ડાબી બાજુ આવે છે. ચાલો. ઓકે. નાઈસ. પણ કેમેરા ભૂલી ગયો, ફોટો પાડવાનો તો પણ કેમેરા ભૂલી ગયો. નહીં ચાલશે. જાઓ સાહેબ, દર્શન કરી આવો સાહેબ. કેમ તારણ નહીં આવતા? ના સાહેબ, હું તો કોઈ વાર 2 મહિને જામ, કોઈ વાર 3 મહિને જામ. કેમ એવું કેમ? સાહેબ એ તો જ્યારે મારી ચપ્પલ તૂટે ને તેના પર સાહેબ ડિપેન્ડ કરે ત્યારે. હા. ના સાહેબ એવું નહીં, મેં ખાલી ગમત કરું છું. એકચ્યુઅલી આજે મેં વિચાર ખડેલું છું સાહેબ. હા, ઓકે. એટલે મારી નથી જાય. સાહેબ તમે ગયા. હા, ઓકે. ચાલો. દર્શન કરી આવ્યા સાહેબ? હા. ઓકે સાહેબ. આપણું આગલું ડેસ્ટિનેશન છે પાનેરા. પાનેરા પાનેરા ડુંગર છે સાહેબ. ઓકે. આ છે પાનેરા ડુંગર.
આપણે હા સાહેબ આ છે પાનેરાના ડુંગર. હા. સાહેબ તમને કદાચ ખબર નહીં હોય, મારા જે દાદા હતા ને દાદા, મારા દાદા બહુ બધા કવૈયા હતા સાહેબ. એ ગાતા પાનેરાની નીચે અમને તાંગોળાની આવજાવ. અરે હા પાનેરાની નીચે વાવ તાંગોળાની આવજાવ. ચટ્ટુ ગોળું ગાની ખાઈને પાનેરા પર ચડવા જાય. ડાબા પગની મારી થડીને એક ગયું પાનેરા ચડી. તો મારા ડાબા પગની થડી ને જાઓ પાનેરા ચડી. ચાલો સાહેબ. ચાલો ઓકે. વાહ નાઈસ આપણે આવી ગયા પાનેરાની ટોચ પર. યા સાહેબ આ છે પાનેરા ગામ સાહેબ. અને પાનેરાનું મંદિર છે સાહેબ. દૂરથી દર્શન કરી લો સાહેબ. સાહેબ આ જે પાનેરા ગામ છે ને, પાનેરા ગામનો મારો એક દોસ્તાર હતો સાહેબ. તે પાનેરા ગામનો દોસ્તાર જે નાનો હતો ત્યારે ટ્રેનના ડબ્બામાં પાઉંનો ધંધો કરતો, પાઉં વેચતો. યા પછી 15-16 વર્ષ થયા. 15-16 વર્ષ થયા અને પછી અમેરિકા ચાલી ગયો સાહેબ. અને અમેરિકામાં કે મને એવું વાત મળી છે કે એણે બહુ મોટી હોટલ બાય કરી છે, બહુ મોટી રેસ્ટોરન્ટ, ફ્રેન્ચાઇઝ રેસ્ટોરન્ટ બાય કરી છે. કઈ ભાઈ અને એનું નામ પણ એણે આ ગામના નામ પરથી રાખ્યું છે, એવું પાનેરા બ્રેડ. આઈ મીન પનીરા બ્રેડ ઓ સાહેબ એ જે તે પાનેરા બ્રેડ. ઓકે ઓકે સાહેબ. આ બાજુના ગામમાં કોઈ ગીત વાગે છે સાહેબ આજે પાનેરા ગામમાં લગન છે સાહેબ. ઓ, લગન? સાહેબ આ ગીત બહુ મેજિકલ છે સાહેબ. જ્યાં સુધી આ ગીત નહીં વાગે ને સાહેબ, અમારા ગામની કોઈ બી પોરી જાય નહીં લે. જ્યાં સુધી આ ગીત નહીં વાગે ત્યાં કોઈ પોરી રડે નહીં સાહેબ. એટલે સાહેબ એક વાર લાઈટ ગયેલી, ઓકે એક વાર લાઈટ ગઈ તો પોરી જાય જ નહીં ને રડે જ નહીં સાહેબ. પછી શું કર્યું સાહેબ પછી કઈ નહીં, પોરની માયાએ અંધારામાં કાના કાપવા પડ્યા સાહેબ. સાહેબ ત્યારે ગઈ સાહેબ. હા. એવું થાય. લગ્નની વાત પર યાદ આવ્યું હા સાહેબ. તારા લગ્ન થઈ ગયા મારા લગ્ન સાહેબ બાકી. કેમ આ તો હેન્ડસમ છે ને તો પછી. સાહેબ આજકાલ પોરી નહીં મળે સાહેબ. એક જમાનો સાહેબ અમારા ગામમાં એટલી બધી પોરી હતી, એક કોઈના લગ્ન થાય બીજી અમે લાખ્યા હતા. હા, પણ સાહેબ આજે સાહેબ પોરી નહીં મળે. એવું છે હા આજે સાહેબ આ અમેરિકાવાળા આવે ડિસેમ્બર જાન્યુઆરીમાં, હા. એટલે હારી હારી કોઈ લેડી જાય સાહેબ. તો પછી શું કરશે તું હવે આ સાહેબ જાન્યુઆરી જાય એટલે પછી આપણો અમેરિકાના બધા ચાલી જાય, વસ્તી મૂકી જેવી પોરીને પડી જાય સાહેબ. બીજું હા. પણ એક તને આમ સલાહ છે હા સાહેબ. નીચી છોકરીએ લગ્ન નહીં કરતો ઓ એ તો આખી જિંદગી તો નીચું જોઈ ચાલશે ઓ ઓકે એવું નહીં ને પ્રોબ્લેમ ના ના હા, સાહેબ. okay, બહુ good. ચીજ ખોટી લગ્ન હા. સાહેબ. વાંધો નહીં. સાહેબ હવે આપણે તમારે શું જોવું છે તે મને કહો, એટલે તે પ્રમાણે તમને વલસાડ તાલુકામાં તમારી ઈચ્છા પ્રમાણે બતાવો સાહેબ. મારી બહુ ઈચ્છા હતી કે કોઈ ગામડું જોવું છે કોઈ ગામડું જોવું છે? હા. સાહેબ ગામડું તો બીજું કોઈ ગામ બતાવવા કરતા હું તમને બતાવું છું ભાગલ. બાગલ મારા ગામ છે, નામ છે ભાગલ. હા. પણ ભાગલ જવા માટે આપણે પહેલા વલસાડ ડેપો પર જવું પડશે. મંજૂર? એ તો તળાટી પર છોકરા આવી ગયા બહુ બહુ ઓકે ચાલો તો આપણે જઈએ છીએ વલસાડ ડેપો. ઓકે આપણે આમ જર્જરી નહીં લાગતું યા સાહેબ મકાન બહુ જર્જરિત છે, પણ સાહેબ બસની 10-15 મિનિટ વાર છે, આપણે થોડી ચા પીએ. ચાવી છે ઓકે. ઓકે અને સાહેબ બસ આવશે પ્લેટફોર્મ નંબર 3 ઉપર, આપણે ચા પીએ. ઓકે નંબર 3 પર યસ ઓકે ગુડ સાહેબ હલો ચા. સાહેબ મને એક વાત બતાવો સાહેબ. હા. સાહેબ અમેરિકામાં તમે બસ ને બધુંની સ્પીડ કઈ રીતે મેઝર કરો? એ તો ડિજિટલ સ્પીડોમીટર હોય ને એટલે ખબર પડીએ ઓ ડિજિટલ સ્પીડોમીટર. હા. સાહેબ અમારે ઇન્ડિયામાં ડિજિટલ સ્પીડોમીટરની જરૂર જ નહીં પડે. એવું કેવું સાહેબ બસના સ્ટીયરિંગ હલે હા. એટલે 30, હા ઓકે સ્ટીયરિંગ ની હાથે ડ્રાઈવર બી હલે એમ હા એટલે 40, હા ઓકે ને આખી બસ એમ હલે ને હા તો 50. પછી આગળ સાહેબ એનાથી આગળ એટલે બીજા કઈ ડીલે બસ કરવામાં આવી જશે. હા ચાલો સાહેબ આપણી બસ આવી ગઈ આપણી બસ આવી ગઈ છે, ઓકે આપણે બસમાં બેસીએ. ઓકે. ને પછી આપણે જઈએ. ઓકે ચાલો સાહેબ પણ તમે બારી પાસે બેહો. હા, બારી પાસે. તમે બારી પાસે બેહો. ઓકે તમે આ બારી પરથી બધું વલસાડ તાલુકાના બધા આકર્ષણોના દર્શન કરું એવું સાહેબ તમારીમાં એક ઝપકી લઈ લેમ સાહેબ. ઓકે. તમને જો કેમેરા ભૂલી ગયો યાર
આ સાહેબ આ છે ડુંગરી ફાટક સાહેબ. સાહેબ ડુંગરી ફાટક હંમેશા બંધ જ રહી સાહેબ. સાહેબ ડુંગરીના લોકોની 30% જિંદગી આ ફાટક પાસે ચાલી જાય. સાહેબ અમે ડુંગરીમાં એવું વાત આપણું મારા દોસ્તાર છે એ લોકો પત્રિકા આપવા ઘરે ઘરે જાય જ નહીં લે. ઓકે. એ લોકો અહીંયા ફાટક પાસે ઊભી રહી ને ત્યાં દરેક માણસ ડુંગરીનો કોઈ બી એક માણસ દરેક માણસ અહીંયા એકને એક વાત ભટકાય ને ત્યાં જ આવી રહી છે. સાહેબ કઈ નહીં સાહેબ ડુંગરી જાય પછી બધા હારા આકર્ષણો આવશે સાહેબ. તમને હું બતાવું હવે અમારો જે વિસ્તાર કાંઠા વિસ્તારથી ચાલુ થાય છે સાહેબ. ઓકે. આ પેલા પર શું કરે? સાહેબ એ લોકો માછલા પડે સાહેબ. માછલા. હા સાહેબ. સાહેબ એ જાતજાતની માછલી આવે સાહેબ. લેવટા, બુમલા, હોણિયા, ફિંગારી, કોકડા સાહેબ બહુ જાતજાતના માછલા આવે સાહેબ. આ બધા રિયલ નેમ છે કે ઓલો બનાવવાનો? ના સાહેબ રિયલ નેમ છે પૂછો આ લોકો સાહેબ. ઓકે. એકદમ રિયલ નેમ સાહેબ. ઓકે. હા. પેલા ભાઈ શું કરે ઉપર? સાહેબ એ ધરતીનું અમૃત ઉતારી રહ્યો છે સાહેબ. ધરતીનું અમૃત. હા, ઝાડ સાહેબ. પર. હા સાહેબ જળ પર ધરતીનું અમૃત થાય સાહેબ એનું નામ છે તાળી. સાહેબ તાળી બી બધી બહુ જાતજાતની આવે સાહેબ. ઓકે. જળચુંબક તાળી, ખાટી તાળી, મીઠી તાળી, બેરી તાળી, રવલાની તાળી સાહેબ આ જાતજાતની તાળી આવે છે. બેરી તાળી. હા, સર. બધા રિયલ નહીં? યસ સાહેબ. Oh. એકદમ. સાહેબ બીજી એક વસ્તુ હા. એમ તો અમારા આજુબાજુના ગામડામાંથી બી અમેરિકા ઘણા ગયેલા હે ગેલા? સાહેબ એક દદોરા કરીને ગામ છે સાહેબ. હા. દદોરામાં એટલા બધા માણસ અમેરિકામાં કે દદોરાની ગ્રામ પંચાયતે નક્કી કરી નાખ્યું કે આવતી ચૂંટણી બી અમેરિકામાં જ થાય. સાહેબ જુઓ સાહેબ. સાહેબ જુઓ ફૂલ સાહેબ ફૂલ. વાવ. સાહેબ એ વાવ નહીં મળે સાહેબ તરાવ. I mean, it's so beautiful છે. અંગ્રેજી વાળો વાવ હા, સાહેબ. ચાલો, સાહેબ. સાહેબ અંધારું પડી ગયું સાહેબ હવે અમારા ગામ આવવાની તૈયારીમાં છે સાહેબ. Oh. Beautiful. ચાલો સાહેબ બસ સાહેબ સોલ્વ થઈ Thank you. ગયું. આપણે આવી ગયા આ ગામ. સાહેબ આ મારા ગામનું નામ છે ભાગલ. ભાગલ. સાહેબ ભાગલમાં મુખ્યત્વે બે જાતિ રહે છે. એક કોળી પટેલ અને એક ટંડેલ. હા. સાહેબ કોળીવાડના મંદિરમાં આરતી થવાની થોડી વાર છે સાહેબ. ટંડેલ કીધું એ લોકો ફિશિંગ બહુ કરે right? માછી હા. ખારવાઓ છે ને કે હા તો ફિશ પકડે વધારે. યા ફિશ પકડે. આર યુ વેજીટેરિયન? ના સાહેબ હું કોળી પટેલ છું સાહેબ. સાહેબ આ ગામ આવી ગયું પણ સાહેબ ગામની થોડે દૂર દરિયો છે સાહેબ. દરિયો. મને જ્યારે બી એમ એ ઉદાસી લાગે મને જ્યારે બી એમ થાય કે મારે દુનિયામાં જીવવું નથી ત્યારે હું દરિયા કિનારે જાઉં છું. આ આરતી થાય તે પહેલા આપણે દરિયા કિનારે જઈએ. ઓકે પણ એવું ફીલ નહીં થતું તને દરિયામાં જોવાનું? ના ઓકે. અને બહુ ગોગવટ કરે નહીં? હા સર. એક વાત કહું સાહેબ. સાહેબ આ દરિયા જોઈને મને એક વસ્તુની યાદ આવે છે. મારી માં જ્યારે હતી ત્યારે મને આ દરિયા પાસે લાવીને ઝવેરચંદ મેઘાણીનું એક હલરડું સંભળાવતી. અને જ્યારે પણ આ દરિયા પાસે આવું છું હું ડૂબતા સૂરજને જોઉં છું અને એ હલરડાને મહેસૂસ કરું છું. આજે પણ જ્યારે મને કોઈ માતા એના બાળકને જોરી ખેંચતી દેખાય છે ત્યારે મને મારી માની અને આ હલરડાની યાદ આવે છે સાહેબ. એ હલરડું હતું. સાહેબ સોરી સાહેબ મારું દિલ ભરાઈ આવ્યું. સાહેબ એક પ્રશ્ન પૂછવો છે મારે. તમે અમેરિકાથી આવ્યા છો બધા શહેરોના આકર્ષણો જોવાની જગ્યાએ તમે એક ગામડું જ કેમ પસંદ કર્યું?
માય ડેડ મને કીધું હતું કે ઇફ યુ વોન્ટ સી રિયલ ઇન્ડિયા યુ શુડ ગો સી અ વિલેજ સો મેં જોવું તો એટલે આવ્યો સો તમારા પિતાએ તમને કહ્યું હતું કે તમારે ગામડું જોવું જોઈએ. હા સાહેબ તમારા પિતાએ બહુ સારી વાત કરી અને બહુ સાચી વાત કરી સાહેબ. સાહેબ ભારતની 70% વસ્તી ગામડામાં રહે છે સાહેબ. દુનિયા જે ભારતને જાણે છે અને જુએ છે એ સાચું ભારત અને સમગ્ર ભારત છે જ નથી. સાહેબ ગામડાના લોકોના દિલ એટલા પવિત્ર હોય છે તેઓ માત્ર મનુષ્ય નહીં પરંતુ પથ્થરોને પણ પૂજે છે સાહેબ. સાહેબ તમે અમેરિકાથી આવ્યા છો એટલે કદાચ તમને ભારત જીવવા લાયક રહેવા લાયક સ્થળ નહીં લાગે પરંતુ જીવવા માટે તો ભારત નંબર 1 છે સાહેબ. ચાલો સાહેબ. પણ એ સમય એવો આવશે કે જ્યારે ભારતમાં શિક્ષણ વધશે, તમામ ગામડાઓ સુશિક્ષિત બનશે અને બાપુનું એ રામ રાજ્યનું સપનું સાકાર થશે સાહેબ. સાકાર થશે. આમેન. સાહેબ આરતીનો સમય થઈ ગયો છે. અમારા ગામના લોકો બી આવી ગયા છે સાહેબ. હા આવી ગયા છે તો સાહેબ તમે પણ આરતીનો લાભ લેવો સાહેબ. ઓકે આ મંદિર છે સાહેબ જ્યાં આરતી થવાની છે. ઓકે